રાજ્યના મોટા ઓઇલ અને કેમિસ્ટ્રી ઉદ્યોગમાં થતી આકસ્મિક ઘટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઈચ્છાપોર ક્વાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઇલ લીકેજ થતા વિકરાળ આગને કાબૂમાં લેવા અંગેની રાજ્ય કક્ષાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી। સવારે 9:30 વાગ્યે ભૂકંપના આંચકાના કારણે હજીરાના કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે MS ટેન્ક નંબર 1માં ઓઇલ લીકેજ થતા આગ લાગી હતી। આ કાબૂમાં લેવા સ્થાનિક IOCLના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો। આગ વધુ પ્રસરતા ઇમરજન્સી નંબર 1 જાહેર કરવામાં આવી હતી। વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ONGCના ફાયર ફાઇટરો આવી પહોંચ્યા હતા। IOCL ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે લીકેજ અને પાઇપલાઇન તૂટી જવાથી આગ બેકાબૂ બની હતી, જેથી આગ પર કાબૂ ન આવતા IOCL દ્વારા ઇમરજન્સી 3 જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સક્રિય થયું હતું। જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર, પોલીસ તથા આરોગ્ય ટીમોને જાણ કરી મદદ માટે ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી। તત્કાલ પ્રાંત અધિકારી નેહાબેન સવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પ્રાંત અધિકારીની સૂચના મુજબ DEOC તમામ સંબંધિત લાઇન વિભાગોને રાહત બચાવ માટે જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા। પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી। તત્કાલ 108 તથા સિવિલ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટરોની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી। ડોક્ટરો દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વધુ મદદ માટે સિવિલ ડિફેન્સ તથા NCC ટીમો આવી પહોંચી હતી। પોલીસ વિભાગ દ્વારા તમામ ટ્રાફિક સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આગ વધુ પ્રસરતા વધુ મદદ માટે NDRM અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો આવી પહોંચી હતી। તમામ ટીમો સાથે મળીને યોગ્ય સંકલન સાથે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। મોક ડ્રીલના અંતે GPCB દ્વારા પર્યાવરણની ચકાસણી કરી પ્રાંત અધિકારીના સંકલન રહી મોક ડ્રીલને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। Main road entrance, check the traffic control and as well as the movement of the fire tender and ambulance. We have noted 15 fire tender have been received within the time and 15 ambulance within the time. In the fire tender, 12 from the government SMC and 3 from the company like ONGC, Reliance and Adani. And traffic control, we have seen that very nicely communicate between the all police staff from each spot, and there is no traffic jam. They have managed very nicely, very nicely. Thanks to all police and my team. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।